નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર। સીએનજીના ભાવમાં સતત વધારો થતાં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડામાં વધારો કર્યો। સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી, જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા, જેમાં વધતા જતા સીએનજીના ભાવ વધારાને લઈને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને ચર્ચા કરવામાં આવી, જેમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો। વાલીઓને હવે સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયાને બદલે 850 રૂપિયા ચૂકવવું પડશે, તો સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયાને બદલે હવે 1400 રૂપિયા આપવું પડશે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટનું કહેવું છે કે છેલ્લો ભાવ વધારો કર્યો ત્યારે સીએનજીનો ભાવ પ્રતિ કિલો 76 રૂપિયા હતો, જે વધીને અત્યારે 88 રૂપિયા થઈ ગયો છે, જેથી સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવો પડ્યો છે, જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓના ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોજ સહન કરવો પડશે।